નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 ના PYQ ની ચર્ચા કરી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે આપણે આગળ ચેપ્ટર નંબર 2 નું પણ સોલ્યુશન લાવવાના છીએ. તો હવે આપણે જવાના છે ચેપ્ટર નંબર 2 ના રિવિઝન ઉપર જવાના છીએ. ચેપ્ટર નંબર 2 ના જેટલા બી IMP ટોપિક છે, જેટલું પણ રિવિઝન છે, બધાની ચર્ચા હવે નેક્સ્ટ આપણે કરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 નું નામ જ તમને ખબર જ હોવું જોઈએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે. બરાબર. આની અંદર અગત્યનો કેપેસિટન્સનો ટોપિક ખાસ ધ્યાન રાખવાનો કે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. આના IMP સૂત્રો ચર્ચા બધી આપણે કરીશું. બરાબર. તો પહેલા જઈએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન છે શું અને શરૂઆત ક્યારે થઈ. તો વિદ્યુત સ્થિતિમાનની શરૂઆત થાય છે સ્થિતિ ઉર્જાથી. શું થાય છે? સ્થિતિ ઉર્જાથી. તો પહેલો ટોપિક આપણા માટે આવશે કે વિદ્યુત સ્થિતિ ઉર્જાના આધાર ઉપરથી આપણે સમજવાનું છે. તો પાયોનો ખ્યાલ શું છે? સ્થિત વિદ્યુત ઉર્જા છે. જ્યારે કોઈ વસ્તુ જે છે, કોઈ પણ વીજભાર જે છે, કોઈ પણ વીજભારને તમે અનંત અંતરેથી ક્યાંથી લાવો છો? અનંત અંતરેથી આપેલા વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડે છે અને આ કાર્ય વિદ્યુત ભારના તે બિંદુ આગળના વિદ્યુત સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તો આ વિદ્યુત સ્થિતિ ઉર્જા રૂપે જે સંગ્રહ પામે છે, બરાબર, એ આપણા માટે કામ કરે છે, વિદ્યુત સ્થિતિમાનનો પાયો નાખે છે. તો જો બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહિત થાય છે. આ કયું બળ છે? સંરક્ષી બળ. સંરક્ષી બળનો મતલબ શું થાય કે ગમે તે બિંદુ આગળ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો થવો જોઈએ? અચળ થવો જોઈએ. તમે કોઈ કારણસર આ વીજભારને અહીંથી છોડી દેશો, સમજો કે તમે દૂરથી વીજભાર લાવ્યો છે, તમે અહીંથી છોડી દેશો તો અપાકર્ષણ બળને કારણે વીજભાર દૂર જશે, મતલબ કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. પણ કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો બનશે? અચળ બને છે. તો આ ધ્યાન રાખવા જેવી બાબત છે. પ્રારંભિક અને કયા સ્થાન પર આધાર છે? અંતિમ ઉપર જ. એટલે વચ્ચેના માર્ગ પર આધારિત નથી. તમે ઘણા બધા અસંખ્ય માર્ગો લેશો પણ તો પણ તમારો જવાબ એકનો એક જ રહેશે. હવે સમીકરણ શું બનશે? તો ડેલ્ટા યુ UF - UI અંતિમ ઓછા પ્રારંભિક અને E × dr તરીકે લેવાશે. શું લેવાશે? E × dr તરીકે તમે દર્શાવી શકો છો. પણ એ કયો વીજભાર છે? એકમ વીજભાર. પણ જો માત્ર બે વીજભાર હોત, આપણે આગળ જતા ચર્ચા કરવાની છે, બે વિદ્યુતભારના તંત્રની વાત કરી હોત તો U બરાબર K Q1 Q2 પણ શું આવશે? R12. હવે ધ્યાન રાખવા જેવી બાબત શું છે? તો પહેલી વસ્તુ છે કે ઉર્જાનો એકમ જૂલ થશે. પણ જો કાર્ય બંધ માર્ગ માટે લો, આ જે કાર્ય કર્યું, ઉર્જા જે મળી, એ ઉર્જા બંધ માર્ગ માટે, સમજો કે આ એક માર્ગ છે, અહીંયાથી શરૂ કરીને એ જ બિંદુએ પાછો આવું છું, તો બંધ માર્ગ વડે થયેલું કાર્ય કેટલું મળે છે? શૂન્ય મળે છે. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર. અહીંયાથી તમારો MCQ બની શકે. કોઈ પણ વીજભાર છે, કોઈ પણ વીજભારનું બંધ માર્ગ પર થયેલું કાર્ય કેટલું હોય? શૂન્ય હોય છે. શું હોય છે? શૂન્ય હોય છે. ઓકે. તો આ સ્થિતિ ઉર્જાનો ટોપિક હતો. હવે સ્થિતિ ઉર્જામાં જો આપણે જે ધન વીજભાર જે લાવ્યો છે, Q જેટલો ધન વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય હતું, એની જગ્યાએ જો આપણે એકમ ધન વીજભાર લઈ લઈએ, શું લઈ લઈએ? એકમ ધન વીજભાર લઈ લઈએ તો એ આપણા માટે વિદ્યુત સ્થિતિમાન તરીકે કાર્ય કરશે. તો આ રહ્યું વિદ્યુત સ્થિતિમાનનું આપણી પાસે ટોપિક. કાર્યક્ષમ સંગ્રહ પામ્યું હતું ઉર્જા સ્વરૂપે. એકમ ધન વીજભાર લો તો એને છેદમાં લખાય. ઘણી વખત W/Q તરીકે પણ લેવાય. ખાસ યાદ રાખવાનું, W બરાબર QV થાય. આ આપણા માટે અગત્યનું રહેશે. ઓકે. અને આના માટે જે છે એકમ કયો લેવાય છે? વોલ્ટ. બરાબર. વોલ્ટ એકમ છે. બરાબર. વોલ્ટાના કોષ દ્વારા જે એમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ઉત્પન્ન કર્યો હતો એની યાદમાં વોલ્ટ એકમ છે. બીજો એકમ તમે લઈ શકો છો કાર્યનો એકમ જૂલ પર કુલમ. એનું પારિમાણિક સૂત્ર લેવું શું બનશે? M1 L2 T-3 અને A-1 બનશે. કોનું? તો કે V નું. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર તમારા માટે બનશે. જો આ વિદ્યુત સ્થિતિમાન જો તમે બિંદુવત વિદ્યુતભાર માટે લો, શું લો? બિંદુવત વિદ્યુતભાર માટે લો તો બિંદુવત વિદ્યુતભાર માટે સૂત્ર બનશે 1/4πε0 અથવા KQ/R. શેના માટે? બિંદુવત વિદ્યુતભાર માટે. એટલે આ બિંદુવત વિદ્યુતભાર માટે આ વિદ્યુત સ્થિતિમાન જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આલેખ કેવો બનશે? આ રીતે બનશે. બરાબર. પરવલયાકાર. બરાબર. પણ ઘટતા મૂળમાં. જેમ જેમ અંતર વધશે વિદ્યુત સ્થિતિમાન શું થશે? ઘટતું જાય છે. સાથે બીજી વસ્તુ જોવા જઈએ, જો તમે આ વિદ્યુત સ્થિતિમાનને 1 વોલ્ટ વડે, તફાવત કેટલો હોય?
1 વોલ્ટ વડે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરો છો ત્યારે એનો એકમ શું બનશે તો કે ઇલેક્ટ્રોન વોલ્ટ. શું બનશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે તમે કોઈ એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ વડે પ્રવેગિત કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. 1 EV કહેવાય છે. એની કિંમત 1.6 × 10⁻19 જૂલ થાય છે. સાથે જો ઘણા બધા વિદ્યુત ભારો હોય અને ઘણા બધા વિદ્યુત ભારોને કારણે લેવું હોય તો તમારે સરવાળો કરવો પડે છે. બરાબર? તો દરેકનો સરવાળો થશે. અગત્યની વસ્તુ એ છે કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ઘણી વખત વીજ દબાણ પણ કહે છે અથવા વીજ દબાણનો શું કહે છે? તફાવત તરીકે પણ ઓળખાય છે. તો આ ધ્યાન રાખવા જેવી બાબત છે. વિદ્યુત સ્થિતિમાનને વીજ દબાણનો તફાવત પણ કહેવાય છે. વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારના દબાણ જેવું કાર્ય કરે છે. દબાણ શું કરે છે કે પાણી હોય કોઈ બી પ્રવાહી છે ને ઊંચા દબાણથી નીચા દબાણ તરફ મૂકે છે. એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ભારને મોકલવાનું કામ કરે છે. ઓકે, તો એ પ્રકારની અસર તમને જોવા મળી શકે. તો આ બેઝિક હતું. બિંદુવત માટે યાદ રાખવાનું KQ/R² સૂત્ર થાય છે. ત્યારબાદ મેં તમને કીધું કે અનંત માટે જોવું હોય. શું જોવું હોય આપણે? અનંત માટે જોવું હોય તો આપણી પાસે શું કન્ડિશન બની શકે છે? તો આપણે એની ચર્ચા ઉપર જઈએ. આપણે તો પહેલી વસ્તુ જોવા માટે છે કે મેં તમને કીધું કે બિંદુવત માટે લેશો શું આવશે? 1/4πε0 Q. બરાબર? અથવા તમે લખી શું શકો છો તો કે KQ/R પ્રમાણે લખી શકો છો. અનંત લેશો તો બધાનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. પણ જો તમે સતત વિતરણ વાળો ભાગ લેશો, બરાબર, અનંત લંબાઈનો તાર હોય કે પછી પુષ્ટ હોય કે પછી કદ હોય, એવી કન્ડિશનની અંદર અનંત લંબાઈના તાર માટે તમારે સંકલન કરવું પડે. સંકલનની અંદર તમે સમજો કે લેમ્બડા બરાબર dq/dl લો તો dq બરાબર શું લખી શકાય? લેમ્બડા dl લખી શકાય છે. dq બરાબર તમે લખશો સિગ્મા ઇન્ટુ da પણ લખી શકાશે અથવા ds પણ લખી શકાય અથવા રો ઇન્ટુ dv પણ લખી શકાય. તો તમે કોઈ પણ કિંમત મૂકી અને એને તમે શું કરી શકો છો? જવાબ શોધી શકો છો. બીજી વસ્તુ છે ગોળીય કવચ. આ ખાસ યાદ રાખવું. જો તમે કોઈ પણ ગોળીય કવચ લેશો, મતલબ કે ગોળીય કવચ મતલબ કે ગોળા સ્વરૂપનું, તમે ફુગ્ગો લઈ લો, હવા ભરેલો ફુગ્ગો લો તો ફુગ્ગો અંદરથી એક પ્રકારનો કેવો કહેવાય? ખાલી કહેવાય. એને માત્ર કવચ હોય છે. તો જો તમે ગોળીય કવચ લો છો, ગોળીય કવચના અંદરના ભાગની વાત કરો. શું કરો? અંદરના ભાગમાં. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે, પરંતુ અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ હોય છે. શું હોય છે? અચળ હોય છે. અને આ અચળનું મૂલ્ય કેટલું? તો સપાટી જેટલું. કેટલું હોય છે? સપાટી જેટલું. બરાબર? તો યાદ રાખી શકાય છે. આ વસ્તુની ચર્ચા મેં ચેપ્ટર નંબર 1 ના રિવિઝન સેશનમાં કરેલી છે. બરાબર? તો V બરાબર અચળ થશે, E બરાબર 0 થશે. બહારના ભાગમાં જુઓ તો અંતરના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આથી આનો આલેખ તમે જોશો તો અંદરના ભાગમાં તમને કેવું મળશે? તો કે અચળ. શું મળશે? અચળ. એટલે કે બદલાશે નહીં. એટલે મતલબ કે ત્રિજ્યા, ધારો કે આની ત્રિજ્યા R છે તો R પર આધાર રાખશે તો 1/R પ્રમાણે હશે. પણ બહારના ભાગમાં જેમ અંતર વધશે એમ વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? ઘટે છે. તો આનો આલેખ તમારે ધ્યાન રાખવાનો જાય. આ શેનો છે? વિદ્યુત સ્થિતિમાન માટેનો. અને જો તમે વિદ્યુત ક્ષેત્ર માટેનો આલેખ દોરતા હો તો કંઈક આ રીતે તમને મળે. અહીંયા મહત્તમ હોય, બાકી તમને ઘટતો જશે. આ કોનો છે? વિદ્યુત ક્ષેત્ર માટે. E વિરુદ્ધ R છે કવચ માટે. અને આ શું છે? V વિરુદ્ધ R માટે છે. તો આ બંને વસ્તુ ધ્યાન રાખવા જેવી બાબત છે. MCQ પૂછાઈ શકે છે. ગોળીય કવચના અંદરના ભાગમાં કે તો E બરાબર 0 અને V નોટ ઇક્વલ ટુ 0. પણ બહારના ભાગમાં કે તો E નોટ ઇક્વલ ટુ 0 અને V નોટ ઇક્વલ ટુ 0. આ કેની વાત કરી છે આપણે? અંદર. આ કોની વાત કરી છે આપણે? બહાર. તો બંને વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો. ઓકે, એના પછીના MCQ પર જઈએ આપણે આગળ. હવે છે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કોના કારણે? વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ડાયપોલને કારણે જે વિદ્યુત ઉદ્ભવે છે વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર શું છે? તો V બરાબર 1/4πε0 P cos θ/r². અથવા તમે યાદ રાખી શકો છો KP cos θ/r². ઘણી વખત KP ડોટ R કેરેટ અપોન શું લખાય છે? R². અહીંયા કને જોવા જઈએ તો આગળનું જે વિદ્યુત સ્થિતિમાન જે હતું એ માત્ર વિદ્યુત ભાર અને અંતર પર આધાર રાખે છે. અહીંયા કને જે વિદ્યુત સ્થિતિમાન જે મળે છે ડાયપોલના વીજભાર પર પણ આધાર રાખશે, અંતર પર પણ આધાર રાખશે અને સાથે સાથે તેમની વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે. બીજી વસ્તુ જોવા જઈએ તો અહીંયા કને જે V જે છે V એ અંતરના વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણ છે. જ્યારે બિંદુવતની અંદર અંતરના કેવું છે? વ્યસ્ત પ્રમાણ છે. અહીંયા અંતરના વર્ગના છે, ત્યાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે.
હવે અહીંયા બે કિસ્સા બને છે કે જો તમે ડાયપોલ લેશો તો ડાયપોલની અક્ષ પરનું બિંદુ આવશે અથવા વિષુવરેખા પરનું બિંદુ આવશે. ડાયપોલની જો અક્ષ પરનું તમે બિંદુ લેશો તો ત્યાં તમારા માટે ખૂણો બનશે θ બરાબર 0 અને cos 0 ની કિંમત કેવી થાય 1 થાય, અથવા તમે વિરુદ્ધ દિશામાં લો તો 180 થાય. આવી કન્ડિશનમાં તમને પ્લસ ઓર માઇનસ kp અપોન શું બનશે r સ્ક્વેર. ઓકે, અને જો તમે વિષુવરેખા લેશો અથવા લંબ રેખા ઉપર લેશો અથવા લંબ પર લેશો તો એ વખતે ખૂણો θ બરાબર π/2 અથવા θ બરાબર 90 બને અને cos 90 અથવા cos π/2 ની કિંમત શું થાય 0 થાય છે અને એ વખતે શું થશે v બરાબર 0. આની થિયરી પણ IMP હતી એ વખતે બરાબર. તો આ વસ્તુનો MCQ આપણે કવર કરી શકો છો. ઓકે, તો આ માહિતી યાદ રાખવાની કોના માટે? ડાયપોલ માટે. હવે બીજા પણ અગત્યના ઘણા એવા સૂત્રો છે કે આપણે ધ્યાનમાં રાખવા પડે. ઓકે, થોડી ઘણી માહિતીનો આપણે આધાર છે. આગળ જે ચર્ચા કરી બરાબર કે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે ઉદ્ભવે છે, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એકમ વોલ્ટ થશે અથવા જૂલ પર કુલમ થશે. ઇલેક્ટ્રોન વોલ્ટની આપણે વાત કરી, સાથે બિંદુવત વિદ્યુતભાર માટે kq/r² ની વાત કરી, સાથે આપણે સમાન વિદ્યુતભાર ગોળીય કવચની વાત કરી. અંદરના ભાગમાં અચળ રહેશે જ્યારે બહારના ભાગમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં રહેશે. તો એ પ્રકારની કન્ડિશન આપણને જોવા મળી શકે છે. ઓકે, તો એ જ વસ્તુ જે આગળ ચર્ચા કરી એ જ વસ્તુ આપણી સામે ફરીથી આવે છે. ઓકે, ત્યારબાદ જોવા જઈએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના પાયાના બીજા અગત્યના સૂત્રો ઉપર આપણે જવાનું છે. હવે અહીંયા કને વિદ્યુત ક્ષેત્રની અંદર કન્સિડર શું છે? તો પહેલી વસ્તુ જુઓ, અલગ એક સૂત્રો છે કે ગોળાની અંદર તમે જો લેશો, કોઈ પણ ગોળો લઈએ, નક્કર ગોળો લઈએ તો નક્કર ગોળાની અંદરના ભાગમાં તમે લઈને ચાલશો બરાબર, તો વિદ્યુત સ્થિતિમાન અંતર પ્રમાણે બદલાશે. શું થશે? અંતર પ્રમાણે બદલાશે. તો v બરાબર શું થશે? kq/r. શું થશે? kq/r. એ પણ અંદરના ભાગમાં તમને કવર મળશે. બહારના ભાગમાં લેશો તો સપાટી ઉપર kq/r અને ફરીથી v/kq/ તમને r મળશે. પરંતુ રિંગને કારણે કીધું હોત તો કોઈ પણ રિંગ આપી રિંગના અક્ષ પરના બિંદુએ તમને કહેવામાં આવે તો તેવી કન્ડિશનમાં v બરાબર kq વર્ગમૂળમાં r² વત્તા શું બનશે? x². શું બનશે? r² વત્તા x². આ સૂત્ર યાદ રાખવાનું અલગથી છે. સાથે જો તમને અનંત લંબાઈનો તાર કે અને એ તાર વડે ઉદ્ભવતું જો તમને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે તો એનું સૂત્ર શું બનશે? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનશે v બરાબર λ2πε0 ln r2 શું થાય? r1. r2 અને r1 શું બતાવે છે? અંતર બતાવે. શું બતાવે છે? અંતર બતાવે છે. જો તમે ઉપર નીચે 2 વડે ગુણી દો બરાબર, તો તમારા માટે 2k લેમ્બડા બનશે. શું બનશે? 2k લેમ્બડા તમારા માટે કવર થઈ શકશે બરાબર. ઉપર નીચે 2 વડે ગુણી દો તો બરાબર. તો ln r2 શું લઈ શકાય છે? r1. આ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે બરાબર, એક્સ્ટ્રા સૂત્રની અંદર. સાથે બીજી વસ્તુ આપણી પાસે મળે છે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ શું થાય બરાબર? અહીંયા આપણી પાસે એ વસ્તુ છે કે જે પૃષ્ઠ આગળ જોવા જઈએ તો બરાબર કે સ્થિતિમાન કેવું રહેતું હોય? અચળ. કેવું રહેતું હોય? અચળ રહેતું હોય. એવી કન્ડિશનમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન સમય સાથે અંતર સાથે બદલાતું હોય તો આપણી પાસે એક સૂત્ર બનશે E બરાબર -dv/ શું આવશે? dr. અહીંયા કને એક સંબંધ છે બરાબર, આપણે તમે બુકમાં ભણ્યા છો. E બરાબર -dv/ શું થાય? dl. આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીએ બરાબર, તો કયા પ્રકારની ઘટના બને છે એની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો અહીંયા આપણી પાસે છે સમસ્થિતિમાન પૃષ્ઠ અને એની સંપૂર્ણ માહિતી આપણી પાસે અહીંયા મળશે તમને. ઓકે, જો જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું રહેતું હોય? સમાન. કેવું રહેતું હોય? સમાન રહેતું હોય. જો દરેક બિંદુએ સ્થિતિમાન સમાન રહેતું હોય તેને શું કહીશું આપણે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. મુખ્ય ગુણધર્મ શું છે કે ઈ પૃષ્ઠને લંબ જ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે અથવા વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ હોય છે. તમે જુઓ કે અહીંયા બે સ્થિતિમાન છે A અને B. વચ્ચેના અંદર કન્સિડર તમે કરી શકશો કે 1 થી 2 બિંદુ આગળ તમે જશો બરાબર, તો ત્યાં લંબાઈ dl છે, વિદ્યુત ક્ષેત્ર E છે. તો સંબંધ લેશો તો E બરાબર -dv/ શું થાય? dl. E બરાબર શું થશે? -dv/dl. અંતર સાથે બદલાશે. અને સાથે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુથી બીજા બિંદુ તરફ તમે જશો, એકને એક પૃષ્ઠ ઉપર એક બિંદુથી બીજા બિંદુ તરફ જશો તો ત્યાં તમને કાર્ય કેવું મળશે? 0. તો તમને પ્રશ્ન પૂછી શકે, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? 0 થાય છે. સાથે અગત્યની વસ્તુ શું છે? આપણે સૂત્રની વાત કરી E બરાબર -dv/dl. પરંતુ જો ત્રિપરિમાણમાં આપે, આ કઈ કન્ડિશનમાં લેવાય? એક પરિમાણમાં લેવાય. પણ ત્રિપરિમાણમાં તમને આપેલું હોય તો
ત્રિપરિમાણમાં આપેલું હોય તો માઇનસ શું થશે ડેલ વી અપોન ડેલ એક્સ આઈ કેરેટ, ડેલ વી અપોન ડેલ વાય જે કેરેટ અને ડેલ વી અપોન ડેલ ઝેડ કે કેરેટ. આવાના દાખલા પૂછાવાના ચાન્સ આવી શકે છે. બરાબર, તો દરેક અક્ષ ઉપર એનું વિકલન કરવું પડે, એક્સમાં, વાયમાં અને ઝેડમાં. આપણે એમસીક્યુ જોશું એટલે આપણને વધારે ખબર પડશે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણને એમસીક્યુ મળી જશે, તમને 100% વસ્તુ ખબર જ છે. બીજી વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય, જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપી હોય, શું હોય, ઝડપી હોય, એ દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળે. આ બી અગત્યની વસ્તુ છે. આમાં સમજે સ્થિતિમાન કેવું રહે, સમાન. વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હશે, લંબરૂપે. સાથે સૂત્ર શું આવ્યું, E બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ. કયા પરિમાણમાં, એક પરિમાણમાં. સાથે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો ઝડપી થતો હોય એ દિશામાં એનું હશે. અને જો ત્રિપરિમાણમાં તમને શોધવાનું કે તો E બરાબર માઇનસ ડેલ વી, ડેલની જગ્યાએ તમે ડીવી પણ લખી શકો છો. ડીવી અપોન ડીએક્સ આઈ કેરેટ, ડીવી અપોન ડીએ જે કેરેટ અને ડીવી અપોન ડી ઝેડ શું આવશે, કે કેરેટ તરીકે લઈ શકાય છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખી શકાય છે સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર. બાકી એમસીક્યુ પર થોડી વધારે ખબર પડી શકશે તમને. ઓકે, ત્યારબાદ આપણી પાસે ફરીથી એ જ વસ્તુ છે. બરાબર, સમસ્થિતિમાન પૃષ્ઠની થોડી બીજી માહિતી આપી છે તમને, થોડી સમજણ વધારે કરી શકાય એટલા માટે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા એ દિશામાં હોય કે જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો કેવો હશે, ઝડપી હશે. સૂત્ર મેં તમને આગળ બી કીધું, E બરાબર માઇનસ ડીવી અપોન ડીઆર. હવે અહીંયા અગત્યની વસ્તુ શું છે, જો બિંદુવત વિદ્યુતભાર હોય ને, કેવો હોય, બિંદુવત વિદ્યુતભાર હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે, ગોળાકાર. કેવું હશે, ગોળાકાર. કારણ કે એક કેન્દ્ર ગણીને તમે અંતર લેશો અલગ અલગ તો તમને દરેક જગ્યાએ સમસ્થિતિમાન પૃષ્ઠ. હા, તમે એક પૃષ્ઠ ઉપરથી બીજા પૃષ્ઠ ઉપર જો તો કાર્ય કરવું પડે, પણ એકને એક પૃષ્ઠ ઉપર તમે ભ્રમણ કરો, આ પૃષ્ઠ ઉપરથી અહીંયા ને અહીંયા તમે ગતિ કરો તો કાર્ય W બરાબર શું થઈ જશે, 0 થાય છે. એના ઘટકો લીધા ત્રિપરિમાણ માટે. બરાબર, તો E બરાબર માઇનસ ડીવી. તો સિમ્પલ છે, માઇનસ શું આવ્યું, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટાડો બતાવે. શું બતાવે છે, ઘટાડો. તો માઇનસ શું બતાવે છે, તમને પરીક્ષામાં આપી પ્રશ્ન પૂછી શકે કે E બરાબર માઇનસ ડીવી અપોન ડીઆર માં માઇનસ શું બતાવે છે, તો વિદ્યુત સ્થિતિમાનના ઘટાડાની દિશા સૂચવે છે. બરાબર, અહીંયા તમે તફાવત બી લઈ શકો છો, VA માઇનસ VB, બી થી એ તરફ ગયા, E ઇન્ટુ ડીઆર તરીકે પણ કન્સિડર કરી શકાય છે. ઓકે, સમસ્થિતિમાન પૃષ્ઠની મેં તમને વાત કરી આગળ જ શું શું વસ્તુ છે. પહેલા કીધું બિંદુવત હોય તો કેવું આવશે, તો કે ગોળાકાર. કેવું આવશે, ગોળાકાર. અને જો લાંબા અંતર સુધી હોય, સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય તો કેવું હશે, સમતલ. કયું હશે, સમતલ તરીકે બનશે. અને જો પ્લસ અને માઇનસ હશે તો એકબીજાનો શું કરશે, વિરોધ કરશે. શું કરશે, વિરોધ કરશે. અને વિરોધ કરવાને કારણે ધન અને ઋણ વિદ્યુત ભારથી શું થશે, સંકોચાય. શું થાય છે, સંકોચાય છે. બીજી વસ્તુ, એકને એક પૃષ્ઠ ઉપર કરવું પડતું કાર્ય 0. વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે હોય છે અને સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી. તો આટલી માહિતી યાદ રાખવાની. ઓકે, ચલો ત્યારબાદ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. જો એકલ વિદ્યુત ભાર હોય, શું હોય, એકલ વિદ્યુત ભાર, તો એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી હશે, 0. જ્યારે બે વિદ્યુત ભાર હોય, કેટલા હોય, બે વિદ્યુત ભાર હોય તો એના તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય, U બરાબર K Q1 Q2 upon R12. પણ ત્રણ વીજભારના તંત્રની સ્થિતિ ઉર્જા હોય તો શું થશે, K Q1 Q2 upon R12, K Q2 Q3 upon R13, K Q3 Q1 upon R31 તરીકે લેવાશે. હંમેશા કન્સિડરેશન તમારે કરવું અને તમે કઈ રીતે કરી શકો છો, આના માટે એક ઇક્વેશન છે. કેટલા સૂત્રો બને, n-1 upon 2. આ સૂત્ર યાદ રાખવાનું. કેટલા વીજભારોના કેટલા સ્થિતિ ઉર્જાના પદો આવી શકે. બરાબર, ધારો કે અહીંયા કને કેટલા વીજભાર છે, 2. 2 ઓછા 1 એટલે 1, 2 ઉડી જાય, કેટલા પદ આવ્યા, 1. પણ આમાં કેટલા વીજભાર છે, 3. તો 3 ઓછા 1 ભાગ્યા 2, 3 ગુણ્યા 2 ભાગ્યા 2, 2 ઉડી જાય તો કેટલા પદો આવશે સ્થિતિ ઉર્જાના, 3 પદો. તો તમને એ પણ ખબર પડી છે કે કેટલા પદો આવી શકે. જો 5 વીજભારના તંત્રનું કીધું તો શું આવત, 5 5 ઓછા 1 એટલે કેટલા થાય, 4. 4 પચા 20, 20 ભાગ્યા 2 એટલે 10 પદો આવી શકે. તો આ પણ તમે કન્સિડર કરી શકો છો. ઓકે, હવે આની અંદર એક વસ્તુ બાકી છે, આપણે એની ચર્ચા કરી લઈએ કે જો આ બધા જે છે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં છે. શું છે, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. પણ બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો, મતલબ કે આ બધા જે લીધું આપણે, કોઈ પણ ક્ષેત્ર હાજર નતું ત્યારની વાત કરી છે, પણ બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો તમારી પાસે ઉર્જાનું સૂત્ર બે વીજભાર માટે, એક વીજભાર માટે લેવાશે એકલું QV. શું લેવાશે, QV. પણ બે જ વીજભાર માટે તમારો થશે Q1 VR1 વત્તા Q2 VR2. અહીંયા R1 નો મતલબ થશે V ની કિંમત R1 અંતરે
અને જવાબ આવશે કે Q1 Q2 upon R12. આ ક્યારે? તો કે બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં. અને આ બધા જે ભણ્યા એ શું હતું? ગેરહાજરી. મતલબ કે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હાજર ન હતું. ઓકે, તો આ પ્રકારનું તમને જોવા મળશે. આપણે જોવાનું છે ડાયપોલની સ્થિતિ ઉર્જા વિશે. એની સમજૂતી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં લઈએ. બરાબર, જો કોઈ પણ વિદ્યુત ડાયપોલ જે છે એ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો એ ડાયપોલ એ સ્થાનાંતર કરે છે. આ સ્થાનાંતરને કારણે એના પર એક પ્રકારનું કાર્ય થાય છે. તો કાર્ય કેટલું થાય? તો યાદ રાખવાનું છે W બરાબર PE cos θ 1 - શું થાય? cos θ 2. આ MCQ માટે કામ આવશે કે કોઈ પણ ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર થયેલું કાર્ય કેટલું? તો W બરાબર PE cos θ 1 - cos θ 2. પણ જો તમે સ્થિતિ ઉર્જાના રૂપમાં લેતા હોય તો U બરાબર માઇનસ શું આવશે? PE cos θ. કેમ કે હંમેશા લંબ રૂપે મૂકીશું, લંબમાંથી સાદી રીતમાં જશે એટલા માટે. તો U બરાબર માઇનસ PE cos θ. હવે એના ટોટલ 3 ભાગ પડશે. જો તમે θ બરાબર 0 લો, શું લો? 0 લઈ લો, તો U બરાબર શું થશે? ધારો કે cos 0, cos 0 ની કિંમત કેટલી થાય? 1 થાય. તો એ જવાબ આવશે માઇનસ PE. સૌથી લઘુત્તમ ઉર્જા. પણ એ કન્ડિશનને શું કહેવાશે? સ્થાયી સમતુલન. આ યાદ રાખજો, સ્થાયી સમતુલન. સ્થાયી સમતુલનમાં ખૂણો શું બને છે? θ બરાબર 0. આને આ વસ્તુ તમે ચેપ્ટર નંબર 4 અને 5 માં પણ કવર કરી શકો છો. τ બરાબર MB sin θ માં. બરાબર, સોરી, U બરાબર માઇનસ MB cos θ માં. θ બરાબર 90 મૂકો, cos 90 ની કિંમત શું થાય? 0. તો U બરાબર 0. તે વખતે ઉર્જા શું થશે? 0. શું થાય છે? 0. મતલબ કે અસ્થાયી સ્થિતિ કહી શકાય છે. θ બરાબર 180 મૂકો, તો 180 એટલે cos 180 એટલે -1, માઇનસ માઇનસ પ્લસ થાય તો પ્લસ PE. તો મહત્તમ ઉર્જા શું કહેવાશે? મહત્તમ. અને મહત્તમ હશે ત્યારે શું હશે? અસ્થાયી. શું હશે? અસ્થાયી. ઘણી વખત MCQ પૂછતા હોય છે સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં જવા માટે કરવું. તો સ્થાયી સ્થિતિમાં ખૂણો કેટલું જવાબ આવે? શરૂઆતનો કેટલો હતો? સ્થાયીમાંથી ક્યાં ગયા આપણે? અસ્થાયી. બરાબર, તો શું કન્સિડર બનશે આપણા માટે? કહો. PE નું PE સ્થાયીમાં શું બનશે? cos 0. અસ્થાયીમાં કેટલું? cos 180. cos 0 ની કિંમત 1, cos 180 એટલે -1, માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો તમારો જવાબ બનશે 2PE. તો ધ્યાન રાખવાનું, સ્થાયીમાંથી અસ્થાયીમાં જશો તો ઉર્જા કેટલી? તો કાર્ય કેટલું કરવું પડશે? 2PE જેટલું કાર્ય કરવું પડશે. ઓકે, તો આ પ્રકારના પણ પ્રશ્નો આપણી સામે બની શકે છે. હવે જે મેં તમને કીધું કે લંબ રૂપે રાખો એની એક તમને ગ્રાફિકલ સમજૂતી ફરીથી આપેલી છે. બરાબર, આ શું બતાવે છે? તો કે સમાંતર. શું બતાવે છે? સમાંતર. આ શું બતાવે છે? વિરુદ્ધ દિશામાં છે એટલે કે 180. સમાંતર, પ્રતિ સમાંતર એવા પણ શબ્દો વાપરે છે. અને સાથે એ શું બતાવે છે? લંબ. શું બતાવે છે? લંબ. તો એ પણ એ જ વસ્તુ આગળ જે ચર્ચા કરી એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમને આપેલું છે. ઓકે, તો તમે એ પણ ધ્યાન રાખી શકો છો. હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય છે કે સાહેબ આ આખી આ ફાઇલ મેળવવી તો ક્યાંથી મેળવી શકાય છે? તો હવે આપણે એવું નક્કી કર્યું છે કે આ દરેક પ્રકારની ફાઇલ તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ગુરુજી લાઈવ ઇન્સ્ટિટ્યૂટ, શું લખવાનું છે? ગુરુજી લાઈવ ઇન્સ્ટિટ્યૂટ. તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ તમને એની લિંક મળી જશે. બરાબર, તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો ત્યાં પણ આપણી લિંક છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો તમને આખી ફાઇલ ત્યાંથી મળી જશે. બરાબર, તો તમે એ પણ હા સમજવું પડશે. ફાઇલ જોવાથી કંઈ આવડવાનું નથી. બરાબર, આ તો કેવું તમારે રિવિઝન કરવું તમે કરી શકો છો. અને ત્યાં બીજું ઘણું બધું મટીરિયલ પણ આપણે શોર્ટ ટાઈમમાં ઘણું શેર કરશું. બરાબર, તો ત્યાં તેમાં જોડાઈ શકો છો. હવે છે પદાર્થ, સુવાહક પદાર્થ જે છે એની વર્તણૂક શું હોય છે? તો હવે સુવાહક વિશે જોશો. આના MCQ નીટમાં પૂછ્યો હતો. નીટમાં મુદ્દા બી કયું સાચું ને કયું ખોટું, તો એ વસ્તુ ધ્યાન રાખી શકાય. આવનો ગુજકેટમાં બી કરી શકે છે. તો સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય. યાદ રાખવાનું, સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે. સુવાહકની અંદર જે વિદ્યુત ક્ષેત્ર જે સપાટીમાંથી આવે છે, સપાટીને કેવું હશે? તો કે લંબ રૂપે હોય છે. કેવું હોય છે? લંબ રૂપે હોય છે. ત્યારબાદ વિદ્યુત ભારની ગેરહાજરીમાં સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં કોઈ પણ વધારાનો વિદ્યુત ભાર હોતો નથી. સુવાહકની સપાટી માટે કોઈ પણ પ્રકારનો વધારાનો વિદ્યુત ભાર તમને જોવા મળતો નથી. બીજું, સુવાહકની અંદરના ભાગમાં દરેક બિંદુએ સ્થિતિમાન કેવું રહેશે? અચળ રહેશે. તમે આ ગોળીય કવચ સાથે જોડી શકો છો. અને છેલ્લો મુદ્દો, સુવાહકની સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. યાદ રાખજો ખાસ. કયો મુદ્દો છે? પહેલું તો સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું છે?
શૂન્ય. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. સુવાહકના અંદરના ભાગમાં સ્થાયી સ્થિતિમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોતો નથી, અને જો વધારાનો વિદ્યુતભાર તમે આપો છો તો એ તમને સપાટી પર જોવા મળશે. સાથે સ્થિતિમાન જે છે અંદરના ભાગમાં અચળ રહેશે, અને સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 તરીકે ઓળખાશે. ઓકે, તો આ કોન્સેપ્ટ યાદ રાખવા તમારે ગમે ત્યારે કામ આવી શકે છે. હવે છે આપણા માટે એક અગત્યની વસ્તુ, ડાઇલેક્ટ્રિક. શું છે? ડાઇલેક્ટ્રિક. બરાબર, એના બે પ્રકાર પડે છે. ડાઇલેક્ટ્રિક એક પ્રકારનો પદાર્થ છે જે વિદ્યુત ભારને પસાર થવા દેતો નથી, પરંતુ વિદ્યુત ભારને એકબીજા પર બળ લગાડવાની શું આપે છે? છુટ્ટી આપે છે. તો કે એવો અવાહક પદાર્થ કે જે વીજભારને પસાર થવા ના દે પરંતુ એકબીજા ઉપર બળ લગાડવાની છુટ્ટી આપે, એના આધારે આપણી પાસે ડાઇલેક્ટ્રિકના બે પ્રકાર પડે છે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીયની અંદર શું છે અને અધ્રુવીયમાં શું છે? ધ્રુવીયમાં જો ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો, આ ધન વીજભાર છે અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા ન હોય, મતલબ કે કેવા હોય? અલગ અલગ. કેવા હોય? અલગ અલગ. એમની વચ્ચે કંઈક અંતર હોય, તો આવી કન્ડિશનના શું કહેશું આપણે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અને જો અધ્રુવીયની અંદર જોવા જઈએ તો ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર શું થયેલા હોય છે? સંપાત થયેલા હોય છે. શું થયેલા હોય છે? સંપાત થયેલા હોય છે. કારણ કે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે CO2. આ CO2 ના કેન્દ્રો એકબીજા ઉપર શું થયેલા હોય છે? સંપાત થયેલા હોય છે. તો તમને શું મળશે? તમને અધ્રુવીય. શું મળશે? અધ્રુવીય. હવે એના માટે આપણે વધારે સમજવા માટે એનું એક સેકન્ડ પેજમાં જઈએ તો આપણે વધારે માહિતી મળશે. બરાબર, કે એક પ્રક્રિયા છે, જોઈ લઈએ ધ્રુવીય અને અધ્રુવીય, અને પછી આપણે સમજીએ પોલરાઇઝેશન. બરાબર, એ બી આપણે સમજીએ. ઓકે, ચલો. ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં શું છે? તો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી, જ્યારે અધ્રુવીયમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર શું થયેલા છે? સંપાત. હવે જો એકબીજા ઉપર સંપાત થયેલા ના હોય તો તેમને ચોક્કસ પ્રકારની ડાયપોલ મોમેન્ટ હોય, મતલબ કે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. જ્યારે અધ્રુવીયની અંદર સામાન્ય સ્થિતિમાં ડાયપોલ મોમેન્ટ કેવી હશે? શૂન્ય, કારણ કે સંપાત થયેલા છે એટલે બંને વચ્ચેનું અંતર શૂન્ય થઈ જશે. સાથે જો અણુને ક્ષેત્રમાં ગોઠવવામાં આવે તો બધી કેવી થઈ જાય? સમાંતર. કેવી થઈ જાય? સમાંતર. પણ જો બાહ્ય ક્ષેત્રમાં આને મૂકવામાં આવે છે તો ડાયપોલ મોમેન્ટ શું થાય છે? પ્રેરિત થાય છે. શું થાય છે? ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. અને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની જે ઘટના જે છે એને કહીએ છીએ આપણે ધ્રુવીભવન અથવા પોલેરાઇઝેશન કહીએ છીએ. એ આપણે સમજીએ. હવે ધ્રુવીયમાં કયા યાદ રાખવાના? અને MCQ બી હોતા હોય છે કે HCl NH3H2O, એટલે જેની વચ્ચે આયનિક બંધ બને, કેમિસ્ટ્રી પ્રમાણે આયનિક બંધ બને એ શું આવે? ધ્રુવીય. અને જેની અંદર આયનિક બંધ ના બને, મતલબ કે સહસંયોજક બંધ બને, બરાબર, એ પ્રકારના જો બનતા હોય તો એ બધા શેમાં આવશે? અધ્રુવીય. આટલું યાદ તમારે રાખવાનું. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે પોલેરાઇઝેશન ક્યાં થા? પોલેરાઇઝેશન એટલે શું? તો મેં તમને કીધું કે જ્યારે આ બધી કેવી છે? અસ્તવ્યસ્ત છે, ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 છે. પણ જ્યારે તમે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ કરો છો તો એના કારણે બધી ડાયપોલ જે છે એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. અને એક જ દિશામાં ગોઠવાની જે ઘટના જે છે એને શું કહીએ છીએ? પોલેરાઇઝેશન. અને પોલેરાઇઝેશન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. શું હશે? સમપ્રમાણમાં હોય છે. અને જો તમે એને દૂર કરો તો P ઝાય E એપ્સિલોન 0 શું આવશે? E. આ ઝાય E ને શું કહેવાય છે? તો કે વિદ્યુત સસેપ્ટિબિલિટી. શું કહે છે? વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. અને આ વિદ્યુત સસેપ્ટિબિલિટીને બરાબર તમારે યાદ રાખવાની થશે. બરાબર, કે એના માટે શું કન્સિડર કરી શકાય છે? હવે આ પોલરાઇઝેશનની બીજી વ્યાખ્યા શું થાય? તો એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહે છે. મતલબ કે P બરાબર P નેટ બરાબર ભાગ્યા ડેલ્ટા V. આનો એકમ લો તો કુલમ ઇન્ટુ મીટર પર મીટર ક્યુબ.
તો કુલમ પર મીટર સ્ક્વેર થાય, પૃષ્ઠ ઘનતા જેવો એનો એકમ બને છે. તો યાદ રાખી શકાય છે. આટલા બધા ટોપિકો છે, બરાબર. પોલરાઇઝેશન કોને કહેવાય, કોના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો એકમ કદની પ્રેરિત થતી ડાયપોલ ચાર્જ માત્ર પોલરાઇઝેશન કહીશું. P બરાબર કાઈ E એપ્સિલોન 0 E, જ્યાં કાઈ E એ દ્રવ્યની શું છે, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી મતલબ કે વિદ્યુત સસેપ્ટિબિલિટી તરીકે ઓળખાય છે. ઓકે, હવે એનું બીજું પણ એક સૂત્ર છે જેનો MCQ પૂછાઈ ગયેલો છે, તો યાદ રાખવાનો છે તમારે કે વિદ્યુત સસેપ્ટિબિલિટી માટે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 1 પ્લસ ઝાઈ E એપ્સિલોન અપોન એપ્સિલોન 1 પ્લસ કાઈ E, સોરી ઝાઈ નહીં કાઈ, એપ્સિલોન અપોન એપ્સિલોન 0 એટલે શું થાય, તો એપ્સિલોન આર પણ કહેવાય અને ડા ઇલેક્ટ્રિક અચળાંક કે પણ કહેવાય. તો 1 પ્લસ કાઈ E, બરાબર. તો આ વસ્તુ તમને જોવા મળશે. તો એપ્સિલોન આર ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ E તરીકે ઓળખાય છે. ઓકે, તો આ બધી માહિતી તમને મળી શકે છે. ઓકે, યાદ રાખી શકાય. આનો MCQ પૂછાયેલો છે, આપણે સોલ્વ કરીશું. ગુજકેટમાં પૂછાયેલો છે. 80 જેટલી આપી હતી, બરાબર, અને વિદ્યુત સસેપ્ટિબિલિટી તમને શોધવાની કીધી છે. ઓકે, તો આ વિદ્યુત વિશે જોયું. હવે છે આપણા માટે અગત્યનો ટોપિક કેપેસિટર. શું છે કેપેસિટર? આ ચેપ્ટરને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય, બરાબર. IMP જેટલા બી ટોપિક છે એટલા પૂરેપૂરા પ્રયત્ન કરું છું કવર કરવાનો. વિદ્યુત ઉર્જા અને વિદ્યુત ભારના સંગ્રહ કરવાની જે કેપેસિટી જે ધરાવે છે એને શું કહીએ છીએ આપણે, કેપેસિટર, બરાબર. તો કેપેસિટરની અંદર જોવા જઈએ વિદ્યુત ભાર Q અને V એકબીજાના સમપ્રમાણ હોય છે અને Q અપોન V નો ગુણોત્તર અચળ રહે છે અને આ અચળ ગુણોત્તરને આપણે C એટલે કેપેસિટન્સ કહીએ છીએ. કેપેસિટરનું કેપેસિટન્સ અને ગુજરાતીમાં કહેવાય છે એને સંઘારક. શું કહે છે? સંઘારક. એક વખત નીટમાં આવું કર્યું હતું. સંઘારકનું પારિમાણિક સૂત્ર શું? તો ધ્યાન રાખી શકાય છે. અહીંયા પણ આવું કરવાના ચાન્સ રહી શકે. ઓકે, હવે આ જે કેપેસિટન્સ જે છે એનો એકમ કયો છે? ફેરાડે છે અથવા ફેરેડે છે, ગમે તે એકમ તરીકે બોલી શકો છો. એનું મૂલ્ય આકાર, કદ અને બે વાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે છે, પરંતુ વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાન પર આધાર રાખતું નથી. કેમ? એનો ગુણોત્તર કેવો છે? અચળ. જો તમે વિદ્યુત ભાર વધારો તો વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત ભાર ઘટાડો તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, મતલબ કે ગુણોત્તર અચળ રહેવાનો છે. ઓકે, ગુણોત્તર કેવો રહેશે? અચળ રહે છે. સમાંતર પ્લેટ કેપેસિટર, જો હવે બે પ્લેટોને એકબીજાથી અમુક અંતરે સમાંતર ગોઠવવામાં આવે છે તો એના કારણે જે કેપેસિટન્સ ઉદ્ભવશે એની કિંમત શું થશે? C બરાબર એપ્સિલોન 0 A અપોન D અથવા A એપ્સિલોન 0 અપોન D તરીકે ઓળખાશે. જો તમે ડા ઇલેક્ટ્રિક માધ્યમ મૂકો તો આપણે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર K લેવાય, તો એપ્સિલોન બરાબર K એપ્સિલોન 0 થાય. તો માધ્યમ માટે K એપ્સિલોન 0 અપોન A અપોન D લેવાશે. તો એવું કહી શકાય. આને જો C0 તરીકે લઈ લઉં તો C ની કિંમત KC0 જાય, મતલબ કે માધ્યમ કરતા કેટલા ગણું થશે? K ગણું થાય છે. અને જો તમે ગોળા માટે લો તો ગોળા માટે કેપેસિટન્સનું કિંમત શું થશે? 4 પાઈ એપ્સિલોન 0 R અથવા R બાય એકલ ગોળાનું કેપેસિટન્સ તમે લઈને ચાલો છો R બાય K અથવા 4 પાઈ એપ્સિલોન 0 R તરીકે ઓળખાય છે. અને આ કેપેસિટરની અંદર એકમ કદ દીઠ જે ઉર્જા સંગ્રહ પામે એની ચર્ચા આપણે કરવાની છે. 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર તરીકે કહેવાશે. હવે જો તમે આ કેપેસિટરની અંદર વધારે પડતું વિદ્યુત ક્ષેત્ર આપી દો છો તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઘણી વખત એક પ્લેટ ઉપરથી વીજભાર બીજી પ્લેટ ઉપર છટકી શકે છે, જેને કહેવાય છે કોરોના ડિસ્ચાર્જ. શું કહેવાય છે? કોરોના ડિસ્ચાર્જ. અને એના માટે જરૂરી ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની જરૂર પડે, જેને આપણે બીજી ભાષામાં વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. અને આ વિદ્યુત ક્ષેત્રની કિંમત 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર છે. MCQ માં પૂછાઈ શકે. શું થઈ શકે? MCQ માં પૂછાઈ શકે, બરાબર. તો યાદ રાખી શકાય છે કે જ્યારે એક પ્લેટ ઉપરથી વધારે, તમે જ્યારે બે પ્લેટો વચ્ચે વધારે પડતું વિદ્યુત ક્ષેત્ર આપો છો તેના કારણે એક પ્લેટ ઉપરથી વીજભાર ડિસ્ચાર્જ થઈ બીજી પ્લેટ ઉપર જઈ શકે છે અને વીજભાર જ્યારે બીજી પ્લેટ ઉપર જાય છે ત્યારે એ માટે જરૂરી ડા ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે, એનો એક પ્રકારની મજબૂતાઈનું મૂલ્ય છે અને એને એ વિદ્યુત ક્ષેત્ર છે અને એની કિંમત શું થશે? 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર તરીકે ઓળખાય છે. હવે બીજું, કેપેસિટરની બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ રીતે વળતી જાય છે, વાંકી હોય છે, અને વાંકી જે રેખા હોય છે એને કહેવાય છે ફ્રીઝિંગ ઓફ ધ ફિલ્ડ. શું કહેવાય છે? ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ તરીકે ઓળખાય છે. આનો બી MCQ બોર્ડમાં પૂછાઈ ગયો છે. ઓકે, તો આપણે આગળ જોઈએ કેપેસિટર બાબતે થોડી. હવે કેપેસિટરના થોડા સૂત્રો છે. જો તમને એકલ ગોળો કહેવામાં આવેલો હોય તો કેપેસિટન્સ શું થશે?
4πε0r. પણ સમકેન્દ્રીય ગોળા હોય, બે ગોળાઓ, કેટલા ગોળાઓ? બે. એક ગોળા ઉપર બીજો ગોળો સંપાત થયેલો હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર C બરાબર 4πε0r1r2 અપોન r2 માઇનસ શું થશે? r1. જ્યાં r2 મોટા ગોળાની ત્રિજ્યા આવશે, 4πε0 r1 r2 અપોન શું થશે? r2 માઇનસ r1. પણ જો તમે નળાકાર લો, શું લો? નળાકાર કેપેસિટર લો છો, બંને એકબીજા પર સંપાત થયેલા હોય, તો એવી કન્ડિશનમાં C બરાબર 2πε0l, l લંબાઈ બતાવશે, ભાગ્યા ln r2 અપોન શું થશે? r1. આ સૂત્ર યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે છે. એકલ ગોળો 4πε0r, બે ગોળાઓ એકબીજા પર સંપાત થયેલા હોય ત્યારે કીધું હોય તો 4πε0 r1 r2 અપોન r2 માઇનસ r1. નળાકાર કેપેસિટર કીધું હોય તો 2πε0l અપોન ln r2 અપોન શું થશે? r1 તરીકે ઓળખાશે. ઓકે, આગળ ચાલીએ આપણે. હવે એના અગત્યના થોડા મૂળભૂત અંશો છે, બરાબર, થોડી ઘણી વસ્તુની અંદર. આની અંદર બાકી બધી ચર્ચાઓ તો આપણે આગળ જે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ, કેપેસિટન્સનું સૂત્ર, એની બધી વસ્તુ. હવે જે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા શું છે? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા માટે સૂત્ર શું છે? U બરાબર 1/2 CV² અથવા Q² અપોન 2C. આગળ ચર્ચા કરીશું. અહીંયા મારે તમને એક અગત્યનું સૂત્ર બતાવવું છે. C બરાબર A0 અપોન D માઇનસ T પ્લસ T અપોન K. આ ક્યારે? જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થઈ શકે. આવો તમારે આઈ થિંક બુકમાં એક દાખલો બી છે, ઉદાહરણ છે. એમાં 3/4D બરાબર, 1/4D, 3/4D જાડાઈનું ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો એવી કન્ડિશનમાં કેપેસિટન્સ કેટલું થાય એ વસ્તુ મેળવવું હોય તમે ડાયરેક્ટલી આનો ઉપયોગ કરીને મેળવી શકો છો. આપણે MCQ ટાઈમે જોઈશું, બરાબર. પણ C બરાબર A0 અપોન D માઇનસ T પ્લસ T અપોન K. K શું બતાવે? ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. ને T શું છે? તો જાડાઈ. શું છે? જાડાઈ, બરાબર. એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. ઓકે, તો આગળ જોઈએ. બાકી તો બધું આપણે આગળ ચર્ચા કરીએ જ છે. હવે શું ફેરફાર થઈ શકે જો તમે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે? તેના કારણે કેપેસિટન્સ, વિદ્યુત સ્થિતિમાન, ઉર્જા, એમાં શું ફેરફાર થઈ શકે? બરાબર. તો જો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાથી વિદ્યુત ક્ષેત્ર નબળું પડે છે, જેથી સમાન વોલ્ટેજ માટે પ્લેટ્સ પર વધુ વિદ્યુતભાર સંગ્રહિત કરી શકાય. અને નવા કેપેસિટન્સનું મૂલ્ય કેટલા ગણું થઈ જાય છે? K ગણું. તો જો તમે આને મૂકો છો ડાઇલેક્ટ્રિકને, કે બેટરી દૂર કરો તો KC જવાબ રહે, અને બેટરી જોડેલી હોય તો પણ શું રહેશે? KC રહેશે. આ ક્યાંની વાત છે? શૂન્યાવકાશ છે અને ડાઇલેક્ટ્રિક છે. અત્યારે આપણે ડાઇલેક્ટ્રિકની વાત કરીએ છીએ, પણ એમાં બે કન્ડિશન છે કે બાહ્ય બેટરી જોડેલી હોય અને બાહ્ય બેટરી જોડેલી ન હોય. હવે વિદ્યુતભારની અંદર Q રહેશે, એટલે કે જો બેટરી જોડેલી ના હોય તો વિદ્યુતભાર એવો ને એવો રહેશે, પરંતુ બેટરી જોડેલી હશે તો KQ, મતલબ કે વિદ્યુતભાર વધે છે. સ્થિતિમાન લેવામાં આવે તો ઘટશે, K માં ભાગનું થશે. અને જો તમે બેટરી જોડેલી હશે તો એટલું ને એટલું રહેશે. વિદ્યુત ક્ષેત્ર લો તો E/K થશે, અને બેટરી જોડેલી હશે તો E નું એ જ રહેશે. ઉર્જા લેશો તો U/K થશે. ક્યારે? બેટરી દૂર કરેલી હોય ત્યારે. અને બેટરી જોડેલી હશે તો KU થશે, મતલબ કે વધે છે. એકમાં ઘટે છે ને એકમાં શું થાય છે? વધે છે. તો આ પણ ધ્યાન રાખવા જેવી બાબતો છે, યાદ રાખજો, MCQ માટે કામ આવી શકે. ઓકે, હવે છે કેપેસિટરોનું બે પ્રકારનું જોડાણ આવે છે, શ્રેણી અને સમાંતર. કયા જોડાણની વાત કરો છો આપણે? શ્રેણી અને સમાંતર જોડાણની આપણે વાત કરી રહ્યા છીએ કેપેસિટરના. આ કયું જોડાણ છે? શ્રેણી. એકબીજા કેપેસિટર જોડે જોડેલા હોય. તો આની અંદર જો કેપેસિટન્સનું તમે સમતુલ્ય કેપેસિટન્સ લો તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 + 1, એટલે દરેક કેપેસિટન્સના વ્યસ્તનો સરવાળો. શું થાય? વ્યસ્તનો સરવાળો. અને સમાંતર જોડાણની અંદર શું સમાન હશે? વિદ્યુતભાર. અને વિદ્યુત સ્થિતિમાનનો શું થશે? સરવાળો. શું થશે? સરવાળો. જો બધા કેપેસિટન્સ સમાન હોય તો આની કિંમત C ઇક્વિવેલન્ટ બરાબર C/N. બધા કેપેસિટન્સ સમાન હોય તો C/N. અને આ જે મળે C મિનિમમ તરીકે ઓળખાય તો C/N લેવાય. આ યાદ રાખશું આપણે. એ જ રીતે સમાંતર જોડાણ લેશું તો સમાંતર જોડાણની અંદર કેપેસિટન્સ શું થશે? C1 + C2 + C3, મતલબ કે દરેકનો શું થવાનો છે? સરવાળો. સ્થિતિમાન V કેવું રહેશે? તો કે સમાન. કેવું રહેશે? સમાન, બરાબર. પણ વીજભાર અલગ અલગ હશે, એટલે વીજભારનો શું થશે? તો કે સરવાળો. શું થશે? સરવાળો. હવે આ કન્ડિશન ઉપર તમે અહીંયા એડ કરી શકો છો કે કુલ કેપેસિટન્સ લેશો તમે, જો બધા સમાન હોય તો NC તરીકે ઓળખાશે.
આને સી મેક્સ તરીકે ઓળખાય છે, તો એનસી તરીકે લેવાશે. ઘણી વખત તમને પરીક્ષામાં સી મેક્સ અપોન સી મિનિમમનો ગુણોત્તર પૂછે છે કે મહત્તમ કેપેસિટન્સ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો, તો એન સ્ક્વેર તરીકે ઓળખાશે. 10 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે જેથી મહત્તમ કેપેસિટન્સ લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો, તો એની જગ્યાએ 10 મૂકો, 10 નો વર્ગ કેટલો થાય 100. બસ પ્રશ્ન પૂરું. ઓકે, તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવી પડે છે. ઓકે, સમાંતર પ્લેટ. બીજું વસ્તુ, શ્રેણી જોડાણમાં હંમેશા મૂલ્ય નાના કરતા પણ નાનું આવશે, જ્યારે સમાંતરમાં મોટા કરતા પણ શું આવશે, મોટું મૂલ્ય તમને મળે છે. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખી શકાય છે. આપણે એના એમસીક્યુ બી જોવાના થશે. હવે છે સૌથી અગત્યની બાબત, શું છે આપણા માટે? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. શું છે? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા શું છે? તો U બરાબર 1/2 CV² છે, Q²/2C છે અને 1/2 QV છે. બરાબર. બેટરી દ્વારા અપાતી ઉર્જા W બરાબર કેટલી થાય? QV. પણ સંગ્રહ કેટલી પામે? 1/2 QV. મતલબ કે 50% ઉર્જા શું પામે છે? વે પામે છે. તો તમને એવું કહેવામાં આવે કે કોઈ બેટરી દ્વારા આપેલી કેપેસિટરમાં આપેલી ઉર્જા માંથી કેટલા ટકા વે પામે છે? તો 50%. કેટલી? 50%. આપી કેટલી ઉર્જા? QV. વે કેટલી પામી? 50% ઉર્જા વે પામે છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ એ છે કે દેખો, એક પ્રશ્નને સમજવાની પૂરેપૂરી કોશિશ કરો કે કયા ટોપિકમાં શું છે, કઈ કઈ સમજો. જે હું ટીક કરાવું છું તમે તેને ધ્યાન આપી શકો છો અને એડ પણ કરી શકો છો. અને અગત્યની વસ્તુ, ખાસ વસ્તુ, ચેનલને લાઈક, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, આ બી ધ્યાન રાખજો. ઓકે, ને બાકી લેક્ચર નહીં આવ્યો, ધ્યાન રાખજો. ચલો, વિદ્યુત ભારનું પુનઃ વિતરણ. તો વિદ્યુત ભારનું પુનઃ વિતરણ મતલબ કે જો તમે V1 C1 અને Q1, V2 C2 અને Q2 આ બંને જો તમે બિફોર મતલબ કે શરૂઆતની અંદર આ રીતે છે, પણ જો તમે એકબીજાના સંપર્કમાં લાવીને છોડો છો તો C1 વીજભાર બદલાઈ જશે, C2 વીજભાર બદલાઈ જશે. આપણે કેટલા કીધું હતું? કેપેસિટન્સ બદલાશે નહીં. કેપેસિટન્સ એ માત્ર ને માત્ર તેની રચના ઉપર આધાર રાખે છે. હવે જો બંનેને જો તમારે બે કન્સિડર કરો, ઘણી વખત તમને આવું આપેલું હોય છે, એક આવું કેપેસિટર, બીજું કેપેસિટર, બંનેની વચ્ચે સ્થિતિમાન કેવું? જ્યારે સામાન્ય સ્થિતિમાં સ્થિતિમાન કે છે તો C1 V1 વત્તા C2 V2 અપોન C1 પ્લસ C2. આ સૂત્ર યાદ રાખવાનું. ક્યારે? બે કેપેસિટર, કે આનું C1 છે, આનું સ્થિતિમાન V1 છે, એનું C2 છે, આનું V2 છે, બંનેની વચ્ચે સ્થિતિમાન કેટલું? તો શું આવે? V બરાબર C1 V1 વત્તા C2 V2 અપોન C1 પ્લસ C2. અને જો કેપેસિટરની અંદર ધારો કે તમે એક કેપેસિટર સાથે બીજું કેપેસિટર જોડો છો તો એ પોતાની ઉર્જા ગુમાવે છે. ક્યારે? એક વિદ્યુત ભારિત કેપેસિટર છે, એની સાથે બીજું વિદ્યુત ભાર વિહીન કેપેસિટર જોડવામાં આવે. આના ઉપર વીજભાર છે, આના ઉપર કોઈ વીજભાર છે નહીં, એવું સમજો. તો પોતાની ઉર્જા ગુમાવે. કેટલી ગુમાવે? તો સૂત્ર છે 1/2 C1 C2 upon C1 plus C2 V1 minus V2 નો વર્ગ. ઓકે, આ યાદ રાખી શકાય છે. હવે ઘણી વખત આને મને MCQ માં તમે યાદ રાખી શકો છો. કન્સિડર એવું છે કે સમજો કે મારી પાસે કોઈ કેપેસિટર છે, એની પાસે ઉર્જા U છે, આને હું વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડું. એક હતું, એની સાથે એક જોડું તો કેટલું થાય? 2 થાય. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો ઉર્જા થાય U/4. ડાયરેક્ટ ટ્રીક યાદ રાખવાની. જો તમારી પાસે એક કેપેસિટર હતું ને એની સાથે તમે બીજા 2 જોડ્યા છે તો કેટલા થયા? 3. 3 નો વર્ગ 9. જવાબ શું આવે? U/9. વધારે પડતું લોજિક નહીં આપવાનું, આ યાદ રાખવાનું. ગેરંટી આલીને કહું કે તમારા માર્ક્સ તમને મળી જશે. બરાબર, કોઈ જોવા નથી ગણતરી કરી કે ન કરી. ઓકે, હવે એક થોડું એક્સ્ટ્રા છે, પણ આમાંથી એક બે ટોપિક આપણા માટે થોડા કામના છે. કેપેસિટરની ચાર્જિંગ અને ડિસ્ચાર્જ પ્રક્રિયાની થોડી વાત કરેલી છે. કેપેસિટર કઈ રીતે કામ કરે છે એનું પાયાના સિદ્ધાંત ઉપર. કેપેસિટર ડાયરેક્ટ પદાર્થ દાખલ કરવાથી અસરો, નાના વિદ્યુત ભારના ટીમ્પાઓ, ઘણી બધી વસ્તુઓમાં ભેગી કરી છે આપણે. બરાબર, તો પહેલી વસ્તુ છે બેટરી દૂર કરો તો શું થાય? જો ડાયરેક્ટ ઉમેરતા વિદ્યુત ભાર Q કેવો રહેશે? અચળ. પરંતુ વિદ્યુત સ્થિતિમાન અને ઉર્જા શું થાય છે? ઘટે છે. આપણે આગળ ચર્ચા કરી. બેટરી જોડેલી હશે તો એવી કન્ડિશનમાં V અચળ રહેશે, વિદ્યુત ભાર Q, કેપેસિટન્સ C અને ઉર્જા U શું થશે? વધે છે. બેટરી જોડેલી ના હોય તો આ બને, બેટરી જોડેલી હોય તો આ બને. હવે એક અગત્યની વાત એ છે કે જો તમને એવું કે ઘણા બધા બિંદુ છે ને એક બિંદુમાંથી બધા બિંદુ જોડે, આવા પ્રશ્ન પૂછેલા છે MCQ માં. બરાબર, 27 MCQ પૂછેલા અને 125 બિંદુઓ છે, એમાંથી એક મોટું બિંદુ બને છે તો વિદ્યુત ભાર કેટલો થાય?
તો Q બરાબર NQ, મતલબ વિદ્યુતભાર n ગણો થાય. આના ઉપર Q વીજભાર હોય અને આવા n હોય તો શું થશે? NQ વીજભાર. પણ જો ત્રિજ્યા કીધી હોય તો ત્રિજ્યા મોટા ગોળાની ત્રિજ્યા r બરાબર સંખ્યાનું ઘનમૂળ ગુણ્યા નાના ગોળાની ત્રિજ્યા. અને જો તમને વિદ્યુત સ્થિતિમાન કહે છે V બરાબર તો n⁻2/3 ઇન્ટુ શું થાય V, તો નાના ગોળાના સ્થિતિમાન સાથે n ગુણ્યા 2/3 આ વસ્તુ કરવાનું. શોર્ટ ટ્રીક છે. વીજભાર કહેતો n ગણો, ત્રિજ્યા કહેતો ઘનમૂળ બરાબર, અને જો તમને વિદ્યુત સ્થિતિમાન કહે છે તો n⁻2/3 ઇન્ટુ V. આ યાદ રાખવાનું. ઓકે, હવે આ વસ્તુ તમે સમજી શકો છો કઈ વસ્તુમાં તમને જોવા મળી શકે. ઓકે, હવે આ કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થોડું એક્સ્ટ્રા છે, બુકમાં નથી, પરંતુ ક્યાંક ક્યાંક અંશે આજે પણ તમારે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ક્યાંક આવી શકે, તો એ માટે તમારે ધ્યાનમાં રાખી શકાય. ઓકે, ચાર્જિંગની અંદર સૂત્ર છે Q બરાબર Q0 1 - e⁻t અપોન શું છે? RC. જ્યારે વિદ્યુત ભારને તમે કેપેસિટરને ચાર્જ કરવાની પ્રક્રિયા ચાલુ કરો છો એ છે જે RC જે છે એ સમય અચળાંક છે. શું છે? સમય અચળાંક. પરીક્ષાની અંદર MCQ માં પૂછાઈ શકે છે. બરાબર. T બરાબર T સમય કેપેસિટર મહત્તમ વિદ્યુતભાર ધરાવે છે ત્યારે કેટલા ટકા ચાર્જ થશે? તો 63%. કેટલા ટકા? 63% ચાર્જ થશે. તો તમને પૂછી શકે છે કે મહત્તમ વીજભાર મેળવવા માટે કેટલા ટકા ચાર્જ થયું કહેવાય? 63%. કેટલું થાય છે? એટલે પૂરેપૂરું કુદી ચાર્જ થઈ શકતું નથી. ડિસ્ચાર્જની અંદર અહીંયાથી શું થશે? Q0 e⁻t 1 નીકળી જશે. બરાબર. Q0 e⁻t અપોન RC, મતલબ ઘટતું રહેશે. અને ઘટાડા માટે મૂલ્ય પ્રારંભિક મૂલ્ય જેટલું ક્યારે થશે? તો 36.8%. મહત્તમ મૂલ્ય 63.8%, ઘટાડા માટે 36.8%. વધારો થશે ધીમે 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 આ રીતે વધીને અચળ થઈ જશે. આની અંદર ઘટતું 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 ઘટી જશે. બરાબર. અને કયા બિંદુ આગળ તમને જવાબ મળશે? 36.8% માટે. અહીંયા કેટલા ટકા માટે આવશે? 63% માટે તમને આ વસ્તુ જોવા મળશે. ઓકે, તો આ વસ્તુ જોવા મળી શકે છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જની અંદર. આગળ આપણે ચર્ચા કરી એનું ફરીથી તમને એક રૂપાંતર તરીકે આપ્યું છે. બરાબર. બેટરી દૂર કરી છે કે બેટરી જોડેલી છે, આ યાદ રાખજો. ઓકે, બીજી વસ્તુ છે કે આપણે શું પોઈન્ટના ચર્ચા કરી એનું થોડું રિવિઝન બેઝ ઉપર જોઈએ આપણે. બરાબર, કે આગળ કયા કયા ટોપિકની ચર્ચા કરી. સ્થિતિમાનમાં વિદ્યુત સ્થિતિમાનની અંદર V બરાબર KQ અપોન R બિંદુવત, ડાયપોલ માટે KP cos θ અપોન R², સમસ્થિતિમાન માટે E બરાબર -dV અપોન R. બે વિદ્યુતભારનું તંત્ર હોય તો KQ Q2 અપોન R. સ્થિતિ ડાયપોલની સ્થિતિ ઉર્જા હોય તો U બરાબર -PE cos θ. ડાયરેક્ટ સુવાહકની અંદર E બરાબર 0 પણ V બરાબર કોન્સ્ટન્ટ એટલે કે અચળ વસ્તુ આવશે. ડાયઇલેક્ટ્રિકની અંદર અધ્રુવીય અને ધ્રુવીય અને એમાં પોલરાઇઝેશનની આપણે ચર્ચા કરી. કેપેસિટન્સની અંદર સમાંતર પ્લેટ કેપેસિટર, જોડાણની અંદર શ્રેણીના સમાંતર ઉર્જા કેટલી આવી? 1/2 C⁻² તરીકે આવ્યું છે. ઓકે, આ બધા એકમો અને એની ચર્ચાઓ પાછી આપણી સામે આવે છે. ઓકે, તો આ જ વસ્તુ આપણે આગળ જોઈ ચૂક્યા છો. એ બધું એક રિવિઝન બેઝ ઉપર તમને લાસ્ટમાં મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો મને એવી આશા છે કે તમને આ પૂરેપૂરું ખબર પડી હશે. દેખો વિદ્યાર્થી મિત્રો, થોડી ઝડપ થઈ રહી છે કારણ કે જરૂરી છે કે રિવિઝન બેઝ છે. મેઇન ટોપિક આપણે ચર્ચા કરો છો, મેઇન ઇક્વેશન આપણે યાદ કરીએ છીએ, એટલે મસ્ટ બી આપણે ફોલો કરતા રહેશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને વારંવાર ભૂલ થઈ રહી છે. બરાબર, તો શું કરવાનું છે? લેક્ચરને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.